નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત સ્વયંભ મનુની કન્યાઓના વંશનો પરિચય તથા 7 દીપોના ઉત્થાપનનું વર્ણન। ભગવાન શ્રી નારાયણ કહે છે, નારદ, જ્યારે ભગવાન શ્રી હરિ પૃથ્વીને યથાસ્થાને મૂકીને વૈકુંઠ ચાલ્યા ગયા, ત્યારે બ્રહ્માજીએ પોતાના પુત્ર સ્વયંભૂ મનુને કહ્યું, મહાબાહો, તમે તેજસ્વી પુરુષ છો। હવે તમારે આ પૃથ્વી પર રહી પ્રજોત્પત્તિની કાર્ય કરો। સ્વયંભૂ મનુના 2 તેજસ્વી પુત્રો પ્રિયવૃત અને ઉત્તાનપાત થયા। તેમને 3 કન્યાઓ થઈ, એક આકૃતિ, બીજા દેવહૂતિ અને ત્રીજા પુત્રીનું નામ પ્રસૂતિ પડ્યું। આ આકૃતિ વિવાહ કરદમ મુનિ સાથે કર્યો અને ત્રીજા પુત્રી પ્રસૂતિનો વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કર્યો। ત્યારે જગતની તમામ પ્રજા આમાંથી ઉત્પન્ન થઈ। ઋષિ મુનિને ત્યાં આકૃતિના ગર્ભથી આદિ પુરુષ ભગવાન યજ્ઞ પુરુષ નામે ઉત્પન્ન થયા અને કરદમ ઋષિના સહયોગથી દેવહૂતિએ ભગવાન કપિલને જન્મ આપ્યો। આ કપિલનું સાંખ્ય શાસ્ત્ર આચાર્ય છે। પછી દક્ષ પ્રજાપતિની પત્ની પ્રસૂતિએ ઘણી કન્યાઓ ઉત્પન્ન કરી। આમાં કન્યાઓનું ઉત્તમ એવું ચરિત્ર મેં તમને કહ્યું। હે નારદ, આ પાવન પ્રસંગ વક્તા શ્રોતાઓના બધા પાપોનો નાશ કરે છે। હવે હું તમને મનુ પુત્રોના વંશનું વર્ણન કરું છું, સાંભળો। ભગવાન નારાયણ કહે છે, નારદ, સ્વયંભૂ મનુના મોટા પુત્ર પ્રિયવ્રત, આ પ્રિયવ્રતના વિવાહ વિશ્વકર્મા પ્રજાપતિની પુત્રી બહર્ષિતિશા સાથે થયો અને તેમને 10 પુત્રો થયા। અને પછી એક કન્યા ઉત્પન્ન થઈ, જે ઉર્જસ્વતી નામથી ખ્યાતિ થઈ। અગ્નિ, ઇમજીહવન, યજ્ઞબાહુ, મહાવીર, ઋકમશુક્ર, ધૃતપૃષ્ઠ, સવન, મેઘાતિથિ, અગ્નિહોત્ર અને કવિ, આ 10 પુત્રો અગ્નિ કહેવાય છે। પ્રિયવ્રતને બીજા પણ એક પત્ની હતા, તેને પણ 3 પુત્રો થયા, જે ઉત્તમ, તામસ અને રેવત નામથી ઓળખાયા। આ 3 પ્રતાપી પુત્રો એક મન્વંતરના અધિપતિ થયા। આ અખિલ ભૂમંડળ ઉપર મહારાજ પ્રિયવ્રતનું સુશાસન હતું। એક સમયની વાત છે, જ્યારે સૂર્ય પૃથ્વીના પ્રથમ ગોળાકાર ભાગમાં હતા, ત્યારે ત્યાં પ્રકાશ અને બીજી તરફ અંધકાર જોતા રાજા પ્રિયવ્રતને થયું, મારા રાજ્ય શાસનમાં આવું ના થવું જોઈએ। એમ વિચારી રાજાએ એક સૂર્યના તેજ જેવો રથ બનાવડાવ્યો અને એ રથ ઉપર બેસી રાજા સૂર્યમાન પ્રકાશ ફેલાવતા પૃથ્વીની 7 વાર પ્રદક્ષિણા કરી। આથી કરીને તેમના રથમાં પડ્યા, ચાલવાથી ધરતી ઉપર ઉડ્યા, ઊંડા લીસોટા પડ્યા તે સમુદ્રો થયા અને પરિક્રમા વચ્ચેથી પૃથ્વી પર 7 દ્વીપો થયા। આ દ્વીપોના આ પ્રમાણેના નામો છે, જંબુ, પ્લક્ષ, શાલ્મિક, કૃશ, ક્રોશ, શાક તેમજ પુષ્કર। જ્યારે તેમની આ નામોથી બધા સમુદ્રો પ્રખ્યાત થયા, મહારાજ પ્રિયવ્રતે તેમની ઉર્જવતી પુત્રીનો વિવાહ શુક્રાચાર્યજી સાથે કર્યો હતો અને શુક્રાચાર્યની પત્ની ઉર્જસ્વતીના ગર્ભથી દેવયાની ઉત્પન્ન થઈ। એ વાત જગ પ્રસિદ્ધ છે। ત્યાર પછી મહારાજ પ્રિયવ્રતે તે 7 દ્વીપો પોતાના 7 પુત્રોને વહેંચી આપ્યા અને ત્યાર પછી પ્રિયવ્રતે યોગ માર્ગનો આશ્રય કરી સંન્યાસ થઈ ગયા। જય ભગવાન।